નમસ્તે મિત્રો. પલ્લવી અશ્વથી અંતાણી, સકાયટ્રિક સોશિયલ વર્કર. મિત્રો, ટવકો 81માં તમારું સ્વાગત છે. મિત્રો, એઝ ફાર એઝ ધ ફેસબુક ઇઝ કન્સર્ન, બહુ જ સારો રિસ્પોન્સ છે એઝ યુઝવલ. હા, યુટ્યુબ સ્ટીલ પીપલ ડોન્ટ લવ. ખોલવાનું બહુ તસદી લેતા નથી, ખબર નહીં. પણ એવરી ડે હું જેમ કહું છું એમ મને તો મારો જેટલો વધારે લોકો ગમે ત્યાં વાંચે, સમજે, હા, અને થોડું ઘણું એને કામ આવે એવો જ મારો હેતુ છે એઝ અ કાઉન્સલર, ફ્રેન્ડ્સ. એટલે કાલે મેં કયા ગુણો ડેવલપ થવા જોઈએ એ પ્રમાણેની વાત કરી હતી. આજે તમે તમારા પોતા વિશે કેટલા સજાગ છો? હા, સ્વ સજાગતા કે સ્વ વિશે કેટલા તમે જાગૃત છો એની મારે વાત કરવી હતી. તો જ્યારે આપણે પોતાના વિશે વિચાર કરીએ મિત્રો, હા, તો એમાં આપણે કયા કયા મુદ્દા લઈએ મિત્રો? હા, તમે વિચાર કરો. તમે તમારી કઈ બાબતો માટે જાગૃત છો? કઈ બાબતો વિશે તમે જાણો છો? કઈ બાબતો તમારે કરવી છે? કઈ બાબતો તમારી તાકાત બહાર છે? કઈ બાબતો તમે બહુ સાહજિકતાથી કરી શકો? હા, આ બધું તો એમાં સૌથી પહેલું આપણે લઈએ તો સૌથી પહેલું તમારો દેખાવ. તો તમારા દેખાવને તમે સ્વીકારો અને પ્રેઝન્ટેબલ બનાવો. જે છે એને બેસ્ટ રીતે તમે રિપ્રેઝન્ટ કરો. સારા એ તમને સૂટ થાય એવા કપડાં પહેરીને, હા, કે એ રીતે એનું ઘણી જગ્યાએ મહત્વ છે. હા, એક એવો શ્લોક મને યાદ આવે છે, આખો નથી, ભૂલી ગઈ છું, કે શંકર ભગવાન બહુ સાદા હતા અને વિષ્ણુ એવું કંઈક હતું કે કિમ વાસ સા તત્ર વિચારણીયમ. કપડાની શું જરૂર છે? તો કે આને લક્ષ્મી મળ્યા ને આને કંઈક એવું છે, મને ખબર નથી. પણ એટલીસ્ટ હાવ તમે તમારી જાતને કેવી રીતે રજૂ કરો છો એ સેજ જોઈ લો. અને સામાન્ય એક્સેપ્ટેબલ એટ એની એજ, તમે બીજા લોકોને ગમો એવું તો તમારે જે ભગવાન આપ્યું છે ને, હા, એવું તો રાખવું. એમ કે જાણે કાંઈ એમ તમને પડી જ ન હોય, હા, તમારા નખની કે તમારી ક્લીનલીનેસથી એવું નહીં રાખવાનું. તમે પ્રેઝન્ટેબલ તો હોવા જ જોઈએ. એ ખાસ પેલું છે પોઈન્ટ, કે તમારો દેખાવ, કપડાં અને એ રીતનું હોવું જોઈએ કે તમારો સ્વીકાર કરે. પછી આવે છે બોલી ચાલી. તો તમારે બોલવા ચાલવાનું તમારે ખાસ માપી લેવું પડે. તમને સામેના માણસના રિએક્શનથી ખબર પડે કે તમારું બોલવાનું કેવું છે. બહુ હાર્શ છે, બહુ આવું છે, બહુ એમ કે ધીરા પડો છો, વજન પડે છે કે નહીં. તો એમાં તમારે એ પ્રમાણે ફેરફાર કરવો જોઈએ. પછી એ તમારી એબિલિટી કઈ કઈ છે, તમને શું શું આવડે છે, હા, એનો તમને ચોખ્ખો ખ્યાલ હોવો જોઈએ કે છે ને તે આટલી વસ્તુમાં હું એક્સપર્ટ છું, આટલી વસ્તુ હું કરી જ શકું. દરેક પોતપોતાના ફિલ્ડ પ્રમાણે હોય, કાંઈ બધી વસ્તુ ના આવડતી હોય, પણ તમે જેમાં છો એમાં તમે કોઈ નાની મશીનરી બનાવો કે તમે કાંઈ પણ કરતા હો, કે તમે નોકરી કરતા હોય, એમાં તમારું અમુક જાતનું કામ હોય, પરચેઝનું હોય, ગમે તે જે તે જગ્યાએ હો, એમાં તમે સક્ષમ છો. અને સક્ષમ ન હો તો સક્ષમ બનવા તમારે શું કરવું જોઈએ જેથી તમે નોકરીમાં કે જે કાંઈ કરો છો એમાં તમે સારું કરી શકો. આ તો બધું વિચારવું જ જોઈએ, બહુ બેઝિક થિંગ છે મિત્રો. પછી તમને એવું લાગે છે કે તમારી અંદર અમુક ગર્ભિત સુષુપ્ત શક્તિઓ પડેલી છે પણ તમે કાઢી નથી શકતા. હા, તો એને કાઢવા, નર્ચર કરવા, એના માટે ડર્યા વગર એને રજૂ કરવા, હા, એને બહાર કાઢીને એના વિશે કંઈ આગળ કરવા પ્રયત્ન કરો. જે તમારી શક્તિઓ છે એ પ્રમાણે થોડા આગળ વધો જો કંઈ એમાં સક્સેસ મળતી હોય. હા, પછી બીજું કે તમે આયોજન કેવું કરી શકો છો, કોઈ પણ જિંદગીનું આયોજન. હા, તમે જ્યાં કામ કરો છો એનું આયોજનની શક્તિ તમારામાં કેટલી છે?
તમે એક વસ્તુ હાથમાં લીધી તો તમે એના વિશે કેટલું વિચારી શકો છો. તમે એક પાર્ટી હાથમાં લીધી તો એ પાર્ટી માટે તમે કઈ કઈ વસ્તુ કરશો. અત્યારે તો ઇવેન્ટ મેનેજમેન્ટવાળા હોય છે, પણ ખાલી એમ કહું છું કે કંઈ પણ તમે કોઈ વસ્તુ કરો તો એના વિશે તમે નક્કર આયોજન પ્લાનિંગ કરી શકો છો કે નહીં. હા, પ્લાનિંગ ઇમ્પ્લાઇઝ ટુ તમારા પોતામાં પણ આવે છે કે ભાઈ તમે તમારું ભણવાનું, તમારું સ્પેશિયલાઇઝેશન, તમારા લગ્ન વિશે તમે શું વિચારો છો, લગ્ન વિશે કેટલી તમે બચત કરી છે, તમે તમારા ચિલ્ડ્રન થાય એના માટે શું કરી શકો એનું શું વિચાર્યું છે. હા, આ બધાના ફંડ પહેલેથી જ થોડા ઘણા રાખવા પડે છે. તો આ વિશે તમારે આ કરી લીધું હોય તો પછી એના પછીનું વિચારવાનું પોતાનું. એ મેં બહુ વાર કહ્યું છે. હા, રિટાયરમેન્ટ પછી પોતા વિશે શું વિચારવાનું તો આખું જુદું કહ્યું છે. પછી તમારી ઈચ્છા કઈ છે. તમે બધું સાયમલ્ટેનિયસ કર્યા જ કરો છો, પણ તમારી પણ કોઈ ઈચ્છા હોય ને તો એ કઈ છે એની તમને ખબર છે. હા, હવે તમારી ઘણી ઈચ્છા પૂરી થઈ ગઈ. મારી તો એટલી બધી ઈચ્છા બધી રીતે પૂરી થઈ ગઈ છે, એવી ખાસ કોઈ એવી મારી ઈચ્છા નથી. ધારો કે મને પૂછે તો બસ આઈ લવ પીસફુલ લાઈફ એન્ડ આઈ લાઈક ટુ પ્રે ટુ ગોડ, અને મને મારા શું કહેવાય જે આધ્યાત્મિક સ્તરમાં હું ઉપર જઈ શકું એ બધું. એટલે જે તમે અમુક લેવલે પહોંચી ગયા હો તો પછી તમને એવું થાય, ઈચ્છા હોય તો ઈચ્છા અમુક હોય પણ એટલી બધી ભોગવી લીધી હોય ને કે એવી ન થાય, એવી નાની મોટી થઈ શકે. ઇટ ઇઝ અપ ટુ ઇટ ઇઝ ઇન્ડિવિજ્યુઅલ થિંગ. ઘણાને થયા જ કરે. હા, પછી તમે કમાવા ઉપરાંત તમારી જાત સાથે કેટલું રહો છો, તમારી જાતને કેટલો સમય આપો છો, તમારી જાતને કેટલી સ્વીકારો છો એ જોવું પડે. અને ધારો કે તમે નોકરી ન કરતા હો ને તમે હાઉસવાઈફ હો ને તમે ઘર સાચવતા હો તો ભાઈ આખો દિવસ ઘરની બધું પ્લાનિંગ ને એ બધું ઘર સરસ રહે વ્યવસ્થિત એના માટેના પ્રયત્નો ઉપરાંત તમે ક્યારેય તમે તમારા માટેનો ટાઈમ કાઢ્યો છે. હા, હું તો 4:30 થી 5:30 છે ને એ મારે સૂવું હોય કે ન સૂવું હોય, મારા રૂમમાં જઈને હું રિટાયર થઈ જાઉં બસ, બીજી કોઈ વાત નહીં. એ મારો ટાઈમ. પછી એમાં હું કંઈ કરું નહીં ત્યારે તો જસ્ટ કારણ કે આખો વખત મારું કરતી જ હોઉં છું તો પછી ત્યારે કંઈ કરવાનું નથી હોતું. ત્યારે તો તમારે આરામ કરવાનો, સૂવાનું, વિચારવાનું મનમાં કે જે કાંઈ તમારે રિલેક્સ થવાનું. તો એ તમારો કયો ટાઈમ છે તમારા કામનો. પછી તમે એવું વિચારો કે દરેકને દ્રવ્યોપાર્જન, પછી તમારું જે ગૃહસ્થ જીવન, હા, પર્સનલ પતિ પત્નીનું જીવન, છોકરા સાથેનું જીવન, મા બાપ સાથેનું જીવન, આ બધું તો નિર્મેલું જ છે. હા, એમાં તમે જમો, ઉઠો, સૂવો, મહેમાનને મળો, નાના મોટા તહેવાર ઉજવો, સામાજિક એની સિવાય તમે એક જ ઘરેડમાં જીવો છો કે કંઈ બીજું કર્યું, વિચાર્યું? હા, કોઈ વાર જુદી રીતે જીવવાનું વિચાર્યું કે એક નહીં એક જ, કોઈ વખત આખો દિવસ જ જુદું પ્લાનિંગ કર્યું, કોઈ વખત બહાર ગયા ને એવું તો કરતા જ હોય છે બધા, ત્યારે ઘણી જુદી જ જિંદગી હોય છે. પણ હું કહેવા માગું છું કે એક જ ઘરેડમાં એક જ લાઈનમાં જીવો છો કે કંઈક એમાં જુદું જુદું કરો છો? કોઈ વાર સાથે બેસીને ચર્ચા કરીએ, કોઈ વાર સાથે બેસીને ગપ્પા મારીએ, કોઈ વાર સાથે બેસીને ગીતો ગાઈએ, કોઈ વાર સાથે મળીને ભાવતું હોય ખૂબ ખાઈએ. આવું કંઈક દિવસમાં વિચાર્યું છે કે જસ્ટ એક જ ઘરેડમાં તમે તમે બહાર કુદરતની સાથે કે એ બધાની સાથે કેટલા રહ્યા છો? મેં તમને કીધું ને તમે પોતામાં કેટલી જાત સાથે કેટલું રહ્યા છો એવી રીતના તમે એમ કે આસપાસ કેટલું તમે કુદરત સાથે રહ્યા છો કે આસપાસનું તમને વેધર ચેન્જ થાય કે એવું વરસાદ આવે તો બારીમાંથી બહાર જોવાનું મન થાય કે એવું થાય છે કે બસ તમે ડિસિપ્લિનથી બધું કર્યા જ કરતા હો. સો અને તમે તમારી જાતને પૂછી જોજો
કે વોટ એવર યુ હેવ ડન, વોટ એવર ઇઝ માઇટ બી યોર ફ્યુચર, શું હશે એ બધાથી તમે ખુશ છો, તમને સંતોષ છે. તમને સંતોષ નથી તો કઈ બાબતનો નથી, એનો ઉકેલ આવી શકે છે કે તમારે એની સાથે સમાધાન કરીને આગળ વધવું રહ્યું. તો આ બધું છે ને, તમે જ્યારે આ બધું તમે વિચારેલું હશે ને મિત્રો, જેવી રીતના તમારામાં કયા ગુણ ડેવલપ થવા જોઈએ મેં કહ્યું એવી રીતના આ પર્સનાલિટીના તો અનેક ભાગો છે મિત્રો. હા, અને એની અમુક જે બેઝિક વસ્તુ તમે શીખી લો ને, તો એમાં કાંઈ મોટિવેશનલ આ ક્લાસીસ ને એ બધું એ સારા છે, બધા બહુ સારા છે, લોકો સરસ કમ્પાઇલ કરીને બધું શીખવાડે છે ને, ના નથી. પણ અમુક બેઝિક વસ્તુ તમે તમારા વિશે જાણી લો ને. મારી પાસે એક મમ્મી આવ્યા, હા, ઇંગ્લિશ શીખવું હતું. તો મેં કીધું કે બેન કઈ રીતે તમારે શીખવું છે? એટલે ગ્રામેટિકલી કરેક્ટ ઇંગ્લિશથી માંડીને બોલતા લખતા એ રીતે કંઈ નોકરીમાં કામ આવે એવી રીતે. ના બેન, જુઓ બેન, હું તમને સાચી વાત કરું, મારા છોકરાઓ ઇંગ્લિશ મીડિયમમાં જાય છે અને બહુ જ અમુક બેઝિક બધું ઇંગ્લિશ, નાનું છોકરું તો ઘણું ઇંગ્લિશ બોલતું હોય છે, મોટા તો સમજે કે મમ્મીને આવડતું નથી. પણ હવે મને એમ થાય છે કે હું મારા છોકરા પાસે પાછી ન પડું, એટલે મારે ઇંગ્લિશ શીખવું છે. હું બેન એમ તો કેવી રીતે ઇંગ્લિશ શીખાય? તમારા કહેવા ઉપરથી હું એવું સમજું છું કે છોકરાઓ સાથે વાતચીતમાં તમે ક્યારેય ઊંડા ન ઉતરો એવું તમારું બોલવાનું લાગે છે મને. ઇંગ્લિશ શીખવું એ જુદી વાત છે, ઇંગ્લિશ બોલવું એ જુદી વાત છે, ઇંગ્લિશ સમજવું એ જુદી વાત છે. તો તમને ઇંગ્લિશ થરલી શીખવું હોય તો શીખી શકાય અમુક વર્ષોમાં, કાંઈ એવું નથી. જેને આવડ્યું છે એને સાચું નથી આવડતું. સમટાઈમ્સ વેન યુ નો અહીંયા મને ખબર હોય તો સ્લીપ ઓફ ટંગ થઈ જાય છે ને, કંઈક ગ્રામેટિકલી ખોટું બોલાઈ જાય છે. પછી હું જ્યારે પાછું સાંભળું ત્યારે એવું લાગે, પણ પછી એકાદ બે ભૂલ જવા દઈએ. ઇટ હેપન્સ, બધાને થાય છે એવું, એ નથી. પણ તમે બેઝિક તમારે કઈ રીતના ઇંગ્લિશ શીખવું છે, તેણે કીધું આ જ મારો હેતુ છે. એ તો મેં એને અમુક હજાર વાક્યો શીખવાડી દીધા જે કોમ્યુનિકેશનમાં આવ્યા જ કરતા હોય. પછી અમુક એમાં બે ચાર રહી જાય, એનું ના આવડે ને, અને કેવી રીતે કોન્ફિડન્સથી ખોટું બોલવું. એટલે એમ કે કઈ રીતે એ થોડીક પર્સનાલિટી પાર્ટ પણ મેં લીધું એની સાથે. મારો એને લાભ મળ્યો. આમ તો મારી પાસે ઘણા એવા આવે છે પરીક્ષા હોય ત્યારે. આઈ ઓલ્સો ડોન્ટ ચાર્જ ફોર દેટ, હું નથી લેતી ચાર્જ. મને તો હું તમને ખરેખર કહું છું કે વોટ એવર આઈ હેવ, આઈ જસ્ટ વોન્ટ ટુ શેર. હા, એમાં આ આખી મારી બુકને એની આખી ડિટેલ તો હું કેટલી વાર બોલી ગઈ છું બહાર. હા, એ મારી બુક તો હજી જે ઇંગ્લિશવાળી તો બહાર નથી પડી, ત્યાર પહેલાં તો હું એના કેટલાય ચેપ્ટર બોલી ગઈ. મારો હેતુ જ તો મેં એને અમુક આપી દીધા, સવારથી માંડીને સાંજ સુધીના જુદા જુદા ઇવેન્ટ લઈને આ લઈને. એ પણ બહુ ઉત્સાહી હતી, એટલે ઘણું શીખી ગયા. અને છોકરાઓને પણ જરાક સારું લાગ્યું. હવે એના છોકરાને મોડર્ન મમ્મી જોઈએ છે મિત્રો. એ લોકોને ખબર છે કે સાદી મમ્મી બહુ સારી ને બહુ આપણું માને, પણ તોય એના મિત્ર વૃંદમાં હવે એવી મમ્મી જોઈએ જે ડ્રાઈવ કરતી હોય, કોમ્પ્યુટર જાણતી હોય, ઇંગ્લિશ બોલતી હોય, સ્વિમિંગ કરતી હોય, એકલી બધે ફરી શકતી હોય. એ ટાઈપની મમ્મી જ હવે તો બધાને સ્વીકાર્ય છે. પેલી સાદી મમ્મી તો કોઈ જોતી નથી હવે. તો મિત્રો, એમાંય આઈડેન્ટિટી તમારી આ જરૂરી જ છે. મેં તમને કીધું એમાં બધા પોઈન્ટ આવે તો તમને ક્વિકલી કહી દઉં તો દેખાવ, કપડાં, તમારું બોલવા ચાલવાની રીત, પછી તમારી શક્તિ કઈ છે, તમારી સુષુપ્ત શક્તિ કઈ છે, પછી તમારું પ્લાનિંગ કરવાની શક્તિ કેવી છે, તમારું બચતનું આયોજન કેવું છે, કુટુંબનું આયોજન કેવું છે, તમારી ઈચ્છા મનમાં કઈ છે, તમે તમારી જાત સાથે રહો છો કે નહીં, કમાવા ઉપરાંત તમે તમારો સમય, તમારા માટેનો સમય રાખો છો, તમે એક ઘરેડમાં જીવો છો, તમે ખુશ છો. આ બધામાં અમે જોયું એક પોઈન્ટ તો હું ભૂલી ગઈ, તમારી વીકનેસ. તમારી વીકનેસ તમને ખબર છે, મને તો ખબર છે.
હું એના ઉપર કામ કરવા ઘણું પ્રયત્ન કરું છું, કરી શકીએ છું, પણ અમુક સ્વભાવ એટલે શું, સ્વસ્ય ભાવ, સ્વભાવો ન જાય તો શીઘ્રમ, એ બદલવું એટલું સહેલું નથી. એ સ્વભાવ એટલે તમારે સ્વસ્ય ભાવ, તમારો જે ભાવ છે, તમારી વીકનેસ છે, એ બધું, પણ એ જાણીને એનો કોઈ લાભ ન લે ને એ બધું તમે થોડું થોડું તો શીખી શકાય. મને અત્યાર સુધી એક કોઈક વાક્ય કંઈક પૂછે ને તો હું એને આખો નિબંધ કહી દઉં. અમુક ખાનગી વસ્તુ ના કહેવાની હોય, અમુક આપણી પાસે રાખવાની હોય. પણ મને છે જેમ કે તો મેં ઘણું બધું લર્ન કર્યું. તમારામાં ઘણા ચેન્જીસ આવી જાય, તમારી જવાબદારી આવે ને ઓટોમેટિક આવી જ જાય. સો ફ્રેન્ડ્સ, એન્જોય સન્ડે. આજે સરસ જમ્યા. હું જમી આમ તો સારું, પણ નથિંગ સ્પેસિફિક. ચોળીનું શાક બહુ સરસ હતું, અને મગની દાળ હતી, ને પછી સેલેડ હતું ગાજરનું. પણ વળી જમવા બેસી ત્યારે આજે વળી પાછું બધું સરસ બન્યું હતું, તોય થયું કે સ્વાદ કહા હે. તો પછી મેં ડાળા લીધા. અમારા સૌરાષ્ટ્રમાં બધાને ખબર હશે, રાઈ હોય ને એનો સરસ એનો ટેસ્ટ આમ, એટલે ઝીંગ થયું એકદમ. ને મિત્રો, રોટલી એક કે બે, એના કકડા કેટલા, જમવાનું કેટલું, પણ વિવિધતા બહુ જોઈએ અમારે તો સૌરાષ્ટ્રમાં ને નાગોરમાં. નાનું 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 એટલું બધું ખરેખર એવું તો જ બહુ મજા આવે. કહું તો જે એક રોટલી 5 કટકા થાય, 6 કટકા થાય, એમાં 6 વારો, બીજી કેટલી વસ્તુ જોઈએ. બધીનો એક વાર વારો આવે તો બધી પડી રહે, પાછું ભાત તો ખાતા હોય નહીં. પણ એ તો પછી રસ્તા હોય, દાળ ને શાક થોડું કામ કરીને, વોટેવર જે મળ્યું છે, જે કરવાનું છે, એમાં ખુશ રહેવાનું મિત્રો. સો ફ્રેન્ડ્સ, એન્જોય ધ ઇવનિંગ. અને ઘણી મિનિટ થયા છે, પણ તમારા વિશે ચોક્કસ વિચારજો. તમારા કયા ગુણ છે, તમારી એજ પ્રમાણે ગુણ છે કે નહીં, ઘણું બધું આપણે સ્વ વિશે લીધું.